વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને આથી ગૌસ્ટિકની માંગ વધી ગઈ છે। હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વૈદિક હોળીના ગૌસ્ટિક તેમજ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે। ઢોરવાડામાં રહેલી ગાયોના ગોબરમાંથી સ્ટીક તેમજ સૂકા છાણા તૈયાર કરવામાં આવે છે। પ્રતિદિન 15,000 નંગ છાણા અને 11,000 નંગ સ્ટીક તૈયાર કરાઈ રહી છે। ગાયના ગોબરનો ઉપયોગ કરી અને મશીનમાં સ્ટીક તૈયાર કરવામાં આવે છે અને તૈયાર થયેલી સ્ટીકને 4 દિવસ તડકામાં તપાવવામાં આવે છે। આ સ્ટીક 2.5 થી 3 ફૂટની લંબાઈની સ્ટીક હોય છે। સ્ટીકથી 3 થી 4 કલાક હોળી પ્રચલિત રહે છે। હોળીમાં લાકડાને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, પરંતુ આ સ્ટીકનો ઉપયોગ કરવાથી પર્યાવરણને નુકસાન થતું નથી। રખડતા પશુઓ પકડી અને જે કરુણા મંદિરમાં પૂરવામાં આવે છે, એમાંથી દૈનિક ધોરણે 5,000 કિલો જેટલું જનરેટ થતા છાણમાંથી 2,000 કિલો છાણનો ઉપયોગ કરી અને છાણામાંથી સ્ટીક અને છાણા બનાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે। આગામી સમયમાં વૈદિક હોળી ઉજવાય તે આશયથી આ કામગીરી મોટા પાયા પર શરૂ કરવામાં આવેલી છે।